વહાલા મિત્રો, પવિત્ર બાઇબલ આપણને ઈશ્વરના ચારિત્ર અને ગુણો વિશે માહિતગાર કરે છે. જો તમે ઈશ્વરને જાણવા માગો છો તો તેમના પવિત્ર વચનો વાંચીને તેનો અભ્યાસ કરવો જરૂરી છે. જો તમે તે અનુસાર જીવન જીવો છો તો તમે શાશ્વત જીવનના ભાગીદાર બની શકો છો. आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર સાથીઓ, આપ સર્વ નિહાળી રહ્યા છો ટ્રાન્સ વર્લ્ડ રેડિયો ઇન્ડિયા દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ સ્તવન. આ વિશેષ કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમ ઈશ્વર અને માનવી વચ્ચેના સંબંધને જોડવા માટે બનાવવામાં આવ્યો છે. ઈશ્વર વિના માણસનું અસ્તિત્વ શક્ય નથી. એટલે કે તમે અને હું ઈશ્વર વિના જીવી ન શકીએ. માણસ પ્રાચીન કાળથી જ ઈશ્વરને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. તેની શોધ દરમિયાન ઘણા બધા અભિપ્રાયો, સિદ્ધાંતો અને ખ્યાલોનો જન્મ થયો છે. તેમ છતાં મનુષ્યને ખાતરી નથી હોતી કે તેનો સર્જનહાર કોણ છે અથવા આ સમગ્ર વિશ્વને કોણ નિયંત્રિત કરે છે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર જુદી જુદી રીતે માણસ સમક્ષ પોતાની જાતને પ્રગટ કરતા રહ્યા, જેથી માણસ સાચા ઈશ્વરને જાણી શકે કે તે કોણ છે અને તે આપણી પાસેથી શું ઈચ્છે છે. પવિત્ર ગ્રંથ બાઇબલ આ જીવંત ઈશ્વરના ગુણોને દર્શાવે છે. આપણે આ અભ્યાસની શ્રેણીમાં સમગ્ર બાઇબલનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે તેના ગુણો અનુસાર વર્તન કરી શકીએ. કારણ કે ઈશ્વરે દરેક માણસ માટે અનોખી યોજના બનાવી છે. જો તમે ઈશ્વરની યોજનાઓ જાણતા હશો અને તે પ્રમાણે વર્તશો તો તે તમને તેમના આશીર્વાદથી ભરી દેશે. તેમના કિંમતી શબ્દો વિશ્વની સંપત્તિ કરતાં પણ વધુ મૂલ્યવાન છે. કારણ કે સાંસારિક સુખ પ્રાપ્ત કરવા માટે કેટલા લોકો પોતાને તેમજ આસપાસના લોકોને મુશ્કેલીમાં મૂકે છે, જ્યારે ઈશ્વર હંમેશા તેમની મદદ માટે તેમનો માર્ગ શોધનારાઓ તરફ જુએ છે. આ અભ્યાસમાં આપણે ઈશ્વરની આ વાતોને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ દિવસોમાં આપણે ઇસ્રાયેલીઓની ઐતિહાસિક ઘટનાઓ પરથી ઈશ્વરના કાર્યને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. બાઇબલ કહે છે કે ઇસ્રાયેલ પ્રજા પરમેશ્વરના પસંદ કરેલા લોકો છે અને તેઓની આગળ તે પોતાની જાતને પ્રગટ કરે છે. યહોશુઆ નામના પુસ્તકનો બાઇબલમાંથી અભ્યાસ કરતા આપણે આપણા પૂર્વજ ઇબ્રાહીમને પરમેશ્વરે આપેલું વચન પૂરું કરવા તરફ દોરી જતી ઘટનાઓ દ્વારા આપણા જીવન માટે પરમેશ્વરની ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેથી આપણે તે અનુસાર ચાલી શકીએ અને પરમેશ્વરના આશીર્વાદનો એક ભાગ બની શકીએ. તો ચાલો દર્શકો, આજના સંદેશમાં આગળ વધીએ. પ્રિય મિત્ર,
આજના આ સ્તવન કાર્યક્રમમાં આપણે યહોશુઆના પુસ્તકના 5મા અધ્યાયનો અને 6ઠા અધ્યાયનો અભ્યાસ કરવા માંગીએ છીએ. તમે જોશો તો 5મા અધ્યાયમાં કુલ 15 કલમો છે અને 6ઠા અધ્યાયમાં કુલ 27 કલમો છે. તમે જોશો મિત્ર, તો યહોશુઆના પુસ્તકના 5મા અધ્યાયમાં સુન્નતનો વિધિ કરવામાં આવે છે. હવે ખોરાક તરીકે માનના બંધ થઈ જાય છે અને ઇઝરાયેલી પ્રજા દેશનું જૂનું અનાજ ખાવાનું શરૂ કરે છે. અને યહોશુઆને સૈન્યોના દેવ યહોવાનો અદ્રશ્ય સેનાપતિ દર્શન આપે છે. યર્દન નદીમાં પૂર આવ્યું હોવાના કારણે અમોરીઓ અને કનાનીઓએ અપેક્ષા રાખી નહોતી કે ઇઝરાયેલી લોકો નદી ઓળંગી જશે. પૂરની ઋતુ પતી જાય ત્યારબાદ ઇઝરાયેલી લોકો નદી પાર કરશે એવું એમણે ધાર્યું હતું. યુદ્ધ માટે એમની પાસે પૂરતો સમય છે એવું માનવાને કારણે જ્યારે એ લોકોએ જોયું કે ઈશ્વરે ઇઝરાયેલી લોકોને યર્દન નદી પાર કરાવી દીધી છે, ત્યારે એમના હાંજા ગગડી ગયા. તમે મારી સાથે સાથે યહોશુઆનું પુસ્તક 5મો અધ્યાય 1 થી 5 કલમો જોશો. અને યર્દનને પેલે પાર પશ્ચિમમાં જે સર્વ અમોરીઓના રાજા અને સમુદ્રની પાસેના જે સર્વ કનાનીઓના રાજા, તેઓએ સાંભળ્યું કે ઇસ્રાયેલ પુત્રો પાર ઉતરી ગયા. ત્યાં સુધી યહોવાએ તેમની આગળ યર્દનનું પાણી સૂકવી નાખ્યું. ત્યારે એમ થયું કે ઇઝરાયેલ પુત્રોને લીધે તેઓના ગાત્ર શિથિલ થઈ ગયા અને તેઓના હોશ ઉડી ગયા. તે સમયે યહોવાએ યહોશુઆને કહ્યું કે ચકમકની છરીઓ બનાવને બીજી વાર ઇસ્રાયેલ પુત્રોની સુન્નત કર. અને યહોશુઆએ પથ્થરની છરીઓ બનાવીને ચકમકની ટેકરી પાસે ઇસ્રાયેલ પુત્રોની સુન્નત કરી. અને યહોશુઆએ સુન્નત કરી તેનું કારણ એ હતું કે મિસરમાંથી નીકળેલા સર્વ લોકોમાં જે પુરુષો હતા તેઓ એટલે યુદ્ધ કરનારા સર્વ માણસો મિશનમાંથી નીકળ્યા પછી રસ્તામાં અરણ્યમાં મરણ પામ્યા હતા. કેમ કે જે સર્વ લોક નીકળ્યા તેઓની સુન્નત થઈ હતી, પણ મિસરમાંથી નીકળ્યા પછી જેઓ અરણ્યમાં જન્મ્યા તે સર્વની સુન્નત થઈ નહોતી. તમે જુઓ મિત્ર, ઇઝરાયેલની નવી પેઢીએ સુન્નતના વિધિની અવગણના કરી હતી. સુન્નત એ તો ઇબ્રાહિમ સાથે ઈશ્વરે કરેલા કરારનું ચિહ્ન હતું. ઇબ્રાહિમ સાથેના ઈશ્વરના કરારને કારણે ઇઝરાયેલી લોકોને કનાન દેશ મળ્યો છે. અરણ્યમાં એ લોકો જ્યારે ભટકી રહ્યા હતા ત્યારે એમણે આ કરારની અવગણના કરી હતી. હવે 6 થી 9 કલમો જુઓ. કેમ કે આખી પ્રજા એટલે મિસરમાંથી નીકળેલા યુદ્ધ કરનાર માણસો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયેલ પુત્રો 40 વર્ષ સુધી અરણ્યમાં ફરતા ફર્યા, કારણ કે તેઓએ યહોવાની વાણીને કાન ધર્યો નહીં. અને જે દૂધ મધની રેલછેલ વાળો દેશ આપણને આપવાના તેઓના પૂર્વજો આગળ યહોવાએ સમ ખાધા હતા, તે દેશ તેઓને જોવા દેવો નહીં, એવા સમ યહોવાએ તેઓ વિશે ખાધા હતા. પછી 7મી કલમ. અને તેઓને ઠેકાણે તેઓના જે દીકરાઓ તેણે ઊભા કર્યા હતા તેઓની સુન્નત યહોશુઆએ કરી, કેમ કે તેઓની સુન્નત વાટે થઈ નહોતી, માટે તેઓ 2 સુન્નત હતા. અને એમ થયું કે સર્વ લોકોની સુન્નત થઈ રહ્યા પછી તેઓ સાજા થયા ત્યાં સુધી પોતપોતાને ઠેકાણે છાવણીમાં રહ્યા. અને યહોવાએ યહોશુઆને કહ્યું, આજે મેં તમારા ઉપરથી મિસરનો દોષ દૂર કર્યો છે, માટે તે જગાનું નામ ગિલગાલ પાડવામાં આવ્યું, જેમ આજ સુધી છે તેમ. ઇઝરાયેલી લોકોએ આત્મામાં અને વાસ્તવિકતામાં સુન્નતનો વિધિ પાળ્યો નહોતો. 40 વર્ષો દરમિયાન અરણ્યમાં ભટકી રહેલા, યુદ્ધમાં જઈ શકવાની ઉંમરે પહોંચેલ બધા ઇઝરાયેલી પુરુષો અરણ્યમાં મૃત્યુ પામ્યા હતા. ઈશ્વરે એમને બાળકો આપ્યા હતા. એમની સુન્નત હવે યહોશુઆ કરે છે. આ સમયે ઈશ્વર તેમના પરથી મિસરનો દોષ દૂર કરે છે. હવે મિસરનો દોષ એટલે શું? મિસરનો દોષ એટલે મિસર દેશની ગુલામીમાં ઇઝરાયેલી લોકો હતા ત્યારે તેમણે આ વિધિની અવગણના કરી હતી એ. અને આ અવગણના કરવાનું તેમણે અરણ્યની મુસાફરી દરમિયાન પણ ચાલુ રાખ્યું હતું. અને એટલે જે સ્થળે યહોશુઆએ ઇઝરાયેલી લોકોની સુન્નત કરી તે સ્થળનું નામ ગિલગાલ પાડવામાં આવ્યું. ગિલગાલ એટલે દૂર કરવું વારું. હવે આપણે આગળ 10મી કલમ જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, અને ઇઝરાયેલ પુત્રોએ ગિલગાલમાં છાવણી કરી અને તેઓએ તે મહિનાના 14મા દિવસની સાંજે યરીખોના મેદાનમાં પાસખા પર્વ પાડ્યું. વસંત ઋતુમાં ઇઝરાયેલી લોકોએ સુન્નતનો વિધિ કર્યો અને પછી પાસખા પર્વ પાડ્યું. એમના પરથી ઈશ્વરે મિસરનો દોષ દૂર કર્યો. ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે તે તેના સંતાનોને વચનનો દેશ આપશે, અને એ વચન હવે પૂરું થવાની તૈયારીમાં હતું. આ બધી બાબતોમાં મિત્ર આપણા માટે આત્મિક સંદેશ સમાયેલો છે. મનુષ્યનો જૂનો સ્વભાવ સારો નથી. જૂનો સ્વભાવ આત્મિક આશીષો પ્રાપ્ત કરી શકે નહીં. મનુષ્યનો જૂનો સ્વભાવ જે છે
એ આત્મિક આશીષો માણી શકે પણ નહીં. જૂનો સ્વભાવ કનાનને પસંદ કરતો નથી કે નથી તે આત્મિક સ્થાનોની કોઈ બાબતને પસંદ કરતો. પ્રેષિત પાઉલ કહે છે કે જૂના સ્વભાવમાં કશું જ સારું હોતું નથી. આગળ હવે 11 અને 12 કલમ જુઓ. અને પાસ્કા પર્વને બીજે દિવસે તેઓએ તે દેશનું આગલા વર્ષનું અનાજ ખાધું, એટલે તે જ દિવસે 2 ખમીર રોટલી તથા શેકેલું અનાજ ખાધું. અને તેઓએ દેશનું જૂનું અનાજ ખાધા પછી બીજે દિવસે માનના પડતું બંધ થયું, અને ત્યાર પછી ઇસ્રાયેલ પુત્રોને માનના મળ્યું નહીં, પણ તે વર્ષે તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાધું. નવા કરારમાં કહેવામાં આવ્યું છે મિત્ર કે માનના એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છાયાચિત્ર છે. માનના એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એમના મૃત્યુમાં પ્રતિનિધિત્વ કરે છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણા બધા લોકો માટે પોતાનો જીવ આપવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. હવે જ્યારે ઇઝરાયેલી લોકો કનાન દેશમાં આવી ગયા ત્યારે એમને માનના મળવાનું બંધ થઈ ગયું, અને તેમણે દેશની જૂની પેદાશ ખાવાનું શરૂ કર્યું. 13 થી 15 કલમો જુઓ આગળ. અહીં લખ્યું છે, અને યહોશવા યરીખો પાસે ઊભો હતો ત્યારે એમ થયું કે તેણે પોતાની આંખો ઊંચો કરીને જોયું તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, ને તેના હાથમાં તાણેલી તલવાર હતી. અને યહોશવાએ તેની પાસે જઈને તેને પૂછ્યું કે તું અમારી ગમનો છે કે અમારા શત્રુઓની ગમનો? ત્યારે તે બોલ્યો, ના, પણ યહોવાના સૈન્યના સરદાર તરીકે હું આવેલો છું. અને યહોશવા ભૂમિ પર ઊંધો પડ્યો અને ભજન કરીને તેને કહ્યું કે મારો ધણી પોતાના દાસને શું કહે છે? અને યહોવાના સૈન્યના સરદારે યહોશવાને કહ્યું, તારા પગમાંથી ચંપલ કાઢ, કેમ કે જે ઠેકાણે તું ઊભો છે તે પવિત્ર છે. અને યહોશવાએ એમ કર્યું. આ ઘટના યહોશવાને તેના સેવા કાર્યની સોંપણી કરવા માટેની છે. તમને યાદ હશે મિત્ર, મૂસા જ્યારે મિદ્યાન પ્રદેશમાં બળતા વૃક્ષ પાસે ગયો હતો ત્યારે એને પણ એના ચંપલ ઉતારી દેવાનું ફરમાન કરવામાં આવ્યું હતું, કારણ કે એ જે જમીન ઉપર ઊભો હતો એ પવિત્ર હતી. નિર્ગમનના પુસ્તકના 3 અધ્યાયની 5મી કલમમાં લખવામાં આવ્યું છે કે ત્યારે તેણે કહ્યું કે અહીં નજીક ના આવતો, તારા પગમાંથી તારા ચંપલ ઉતાર, કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. ઇઝરાયેલી લોકો યર્દન નદી પાર કરીને હવે સામેની બાજુ ઊભા છે. એક સવારે કદાચ યહોશવા ઉઠીને આજુબાજુનું ચિત્ર જોવા લાગ્યો, અને દ્રશ્ય તો પ્રભાવિત કરી દે એવું હતું. એની આસપાસ ઇઝરાયેલના 12 કુળોની છાવણીઓ હતી. એની સામે જોતા હું માનું છું કે થોડા ગર્વથી યહોશવા ફૂલાઈ ગયો હશે. આ બધા લોકોનો એ ઉપરી અધિકારી હતો, અને સત્તાધિકારનું કેન્દ્ર જે હતું એ એના તંબુમાં હતું. એ પછી છાવણીની સીમા બહાર એની દ્રષ્ટિ પડી હશે, અને એણે મ્યાનમાંથી ખેંચેલી તલવાર સાથે એક પુરુષને ઊભેલો જોયો. યહોશવાએ કદાચ વિચાર્યું હશે કે લશ્કરનો સરદાર તો હું છું, એની જેને કદાચ ખબર નથી એવો કોઈક માણસ અહીંયા ઊભો છે, એટલે ત્યાં જઈને હું એ માણસને એના સ્થાનમાં મૂકું એ જરૂરી છે. અને એટલે પછી યહોશવા ત્યાં જાય છે અને એને પૂછે છે કે ભાઈ, શું તું અમારા પક્ષનો છે કે દુશ્મન પક્ષનો? યહોશવાની વાત સાંભળીને મારી માન્યતા પ્રમાણે મનુષ્યત્વ ધારણ કર્યા અગાઉના પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને ઉત્તર આપ્યો કે ના, પણ યહોવાના સૈન્યના સરદાર તરીકે હું આવ્યો છું. હવે તમે યહોશવાનો પ્રત્યાઘાત જુઓ મિત્ર. યહોશુઆ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ ભૂમિ પર ઊંધો પડી જાય છે. તમે જુઓ મિત્ર, યહોશુઆને ખબર પડી ગઈ કે સેનાપતિનું મુખ્ય મથક એના તંબુમાં નહોતું, પણ ઈશ્વરના રાજ્યાસનમાં હતું. ઈશ્વરના રાજ્યાસનમાં ઈશ્વર ઇઝરાયેલી લોકોને દોરી રહ્યા હતા. યહોશવા પોતે સેનાપતિ નહોતો, પરંતુ એને યુદ્ધ માટેના હુકમો આપનાર ખુદ ઈશ્વર હતા. વારું મિત્ર, આપણે હવે યહોશવાનો 6 અધ્યાય જોઈએ. 6 અધ્યાયમાં ઇઝરાયેલી લોકો યરીખો શહેર જીતી લે છે એ ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. 1લી કલમ જુઓ. હવે ઇસ્રાયેલ પુત્રોને લીધે યરીખોને સમૂળગું બંધ કરી દેવામાં આવ્યું હતું. કોઈ તેની બહાર આવતું નહીં, તેમજ કોઈ માહે જતું નહીં. યરીખો શહેરે ઇઝરાયેલી લોકોના હુમલા સામે શહેરના દરવાજા બંધ કરીને તૈયારી કરી રાખી હતી. 2 થી 5 કલમો જોઈશું. અને યહોવાએ યહોશવાને કહ્યું કે જો મેં યરીખોને તેના રાજા તથા શૂરવીર પુરુષો તારા હાથમાં આપ્યા છે, અને તમે સર્વ લડવૈયા નગરને ઘેરો ઘાલો ને નગરની 1 વાર પ્રદક્ષિણા કરો, તેમ 6 દિવસ સુધી તું કર. અને 7 યાજકો કોષની આગળ આગળ મેઢાના શિંગના 7 રણશિંગડા લઈને ચાલે, અને 7મે દિવસે 7 વાર નગરની પ્રદક્ષિણા કરો, ને યાજકો રણશિંગડા વગાડે. અને જ્યારે તેઓ મેઢાનું શિંગ લાંબે સાદે વગાડે
ને રણશૃંગડાનો સાદ તમે સાંભળો ત્યારે એમ થાય કે સર્વ લોકો મોટે સાદે હોકારો કરે. પછી નગરનો કોટ તૂટી પડશે ત્યારે લોકોમાંથી પ્રત્યેક માણસે સીધા અંદર ધસી જવું. યરીખો નગર સામેની કાર્યવાહીનો દિવસ હવે આવી ગયો છે. યહોશવા ઈશ્વરની સૂચનાઓનો અક્ષરશઃ અમલ કરે છે. 8 થી 11 કલમો જુઓ. અને એમ થયું કે જ્યારે યહોશવા લોકોને એ કહી રહ્યો ત્યારે 7 યાજકો યહોવાની આગળ મેઢાના શિંગના 7 રણશિંગડા લઈને આગળ ચાલ્યા અને રણશિંગડા વગાડ્યા. અને યહોવાનો કરોડ કોષ તેઓની પાછળ પાછળ ચાલ્યો. અને હથિયારબંધ પુરુષો રણશિંગડા વગાડનારા યાજકોની આગળ ચાલ્યા અને પાછળની ટુકડી કોષની પાછળ ચાલી. યાજકો તો ચાલતા ચાલતા રણશિંગડા વગાડતા હતા. અને યહોશવાએ લોકોને એવી આજ્ઞા કરી કે હું તમને હોકારો કરવાનું કહું તે દિવસ સુધી તમે હોકારો કરશો માં, ને તમારી વાણી સાંભળવા દેશો માં, ને તમારા મોંમાંથી એક શબ્દ નીકળે નહીં. હું કહું ત્યારે તમે હોકારો કરજો. અને એ પ્રમાણે તેણે યહોવાના કોષને પહેલી વાર નગરની આસપાસ ફેરવીને તેની પ્રદક્ષિણા કરાવી અને તેઓ છાવણીમાં આવીને છાવણીમાં રહ્યા. તમે જુઓ મિત્ર, યરીખો નગર તો તૈયાર થઈને બેઠું છે. નગરના કોટ ઉપર તેના સૈનિકો છે અને દરવાજે ચોકીદારો બેઠા છે. યરીખો શહેરના લશ્કરના સેનાપતિને નગરના કોટ ઉપરથી સંદેશો મળે છે કે દુશ્મનો આવી રહ્યા છે. યહોશવા અને ઇઝરાયેલનું લશ્કર શહેર તરફ આગળ વધી રહ્યા છે. લશ્કરની આગળ યાજકો કરાર કોષને ઊંચકીને ચાલી રહ્યા છે. યાજકો રણશિંગડા લઈને ચાલી રહ્યા છે. નગરના કોટ પરથી ચોકીદાર હવે પોકાર કરે છે કે દુશ્મનો આવી પહોંચ્યા છે. હોશિયાર! દુશ્મનો કદાચ નગરના દરવાજા ઉપર હુમલો કરશે. અને એટલે યરીખો નગરના સૈનિકો નગરના દરવાજે એકત્રિત થાય છે. જો દુશ્મનો દરવાજો તોડી પાડે તો યુદ્ધ માટે તેઓ તૈયાર છે. પરંતુ પછી તો એક વિચિત્ર ઘટના બને છે. નગરના કોટ પરનો ચોકીદાર પોકાર કરે છે, અરે દુશ્મનો તો દરવાજા પર હુમલો કરે એવું મને નથી લાગતું. એ લોકો તો અહીંથી વળીને આગળ જાય છે. કદાચ આગળની બાજુ હુમલો કરશે ને એટલે યરીખો શહેરનું લશ્કર ત્યાંથી ખસીને બીજે જાય છે. ઇઝરાયેલી લોકો હુમલો કરવાના બદલે નગરના કોટની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને પ્રદક્ષિણા પૂરી કરીને પોતાની છાવણીમાં પાછા ફરે છે. એ રાત્રે યરીખો શહેરનો રાજા અને લશ્કર ગૂંચવાયેલા રહે છે. બાર થી 14 કલમો હવે આગળ જોઈશું. અને સવારે યહોશવા વહેલો ઉઠ્યો અને યાજકોએ યહોવાનો કોષ ઊંચકી લીધો. અને 7 યાજકો યહોવાના કોષની આગળ મેઢાના શિંગના 7 રણશિંગડા લઈને વગાડતા વગાડતા ચાલ્યા. અને હથિયારબંધ માણસો તેઓની આગળ ચાલ્યા અને પાછળની ટુકડી યહોવાના કોષની પાછળ ચાલી. યાજકો તો ચાલતા ચાલતા રણશિંગડા વગાડતા હતા. અને બીજે દિવસે તેઓ નગરની એક વાર પ્રદક્ષિણા કરીને છાવણીમાં પાછા આવ્યા. એ પ્રમાણે તેઓએ 6 દિવસ કર્યું. બીજા દિવસે પણ તમે જુઓ, ઇઝરાયેલી લોકો એની એ જ કાર્યવાહી કરે છે. ચોકીદાર પોકાર કરે છે કે દુશ્મનો ફરી આવી રહ્યા છે. પછી ઇઝરાયેલી લોકો નગરના કોટની આસપાસ પ્રદક્ષિણા કરીને પોતાની છાવણીમાં પાછા ફરે છે. લાગ લગટ 6 દિવસ સુધી ઇઝરાયેલી લોકો આ પ્રમાણે કરે છે. હવે નગરની અંદરનું લશ્કર નગરમાં ગોળ ગોળ ફરીને થાકી ગયું છે. કદાચ કેટલાક ઇઝરાયેલી જવાનોને આ કાર્યવાહી મૂર્ખામી ભરેલી લાગતી હશે. પણ જો યહોશવાને પૂછવામાં આવ્યું હોત તો એણે કહ્યું હોત કે મને તો સૈન્યના દેવ યહોવાના સરદાર પાસેથી જે હુકમો મળે છે એનું હું પાલન કરું છું. હવે 15મી કલમ જુઓ. અને 7મે દિવસે એમ થયું કે પ્રભાત થતાં તેઓએ વહેલા ઉઠીને તે જ રીતે નગરની 7 વાર પ્રદક્ષિણા કરી. ફક્ત તે દિવસે તેઓએ નગરની 7 વાર પ્રદક્ષિણા કરી. 7મા દિવસે ઇઝરાયેલી સૈન્ય ફરીથી નગરની આસપાસ પ્રદક્ષિણા કરે છે. હવે જ્યારે એ લોકો પ્રથમ પ્રદક્ષિણા કરે છે ત્યારે નગરવાસીઓ રાહતનો દમ લે છે કે હવે આ ઇઝરાયેલી સૈન્ય એમની છાવણીમાં પાછું જતું રહેશે. નગરની અંદરના સૈન્યને પણ નિરાંત વળે છે. નગરની અંદરના બધા જ હાશકારો અનુભવતા બેસી જાય છે. પરંતુ ચોકીદાર પોકાર કરે છે, અરે થોભો. ઇઝરાયેલી લોકો બીજી વાર પ્રદક્ષિણા કરવા લાગ્યા છે. ઇઝરાયેલી લોકો આ રીતે 7મા દિવસે 7 વખત પ્રદક્ષિણા કરે છે. 16મી અને 20મી કલમ જોઈશું. અને 7મી વાર એમ થયું કે યાજકો રણશિંગડા વગાડતા હતા ત્યારે યહોશવાએ લોકોને કહ્યું, હોકારો કરો, કેમ કે યહોવાએ નગર તમને આપ્યું છે. અને 20મી કલમ હવે જુઓ.
ત્યારે લોકોએ હોકારો કર્યો અને યાજકોએ રણશીંગડા વગાડ્યા અને એમ થયું કે લોકોએ રણશીંગડાનો સાથ સાંભળતા જ ઘાંટો કાઢીને મોટો હોકારો કર્યો. ત્યારે કોટ એમને એમ તૂટી પડ્યો એટલે લોકોમાંનો પ્રત્યેક પુરુષ સીધો નગરમાં ધસી ગયો અને તેઓએ નગર લીધું. યરીખો નગરનો કોટ આપોઆપ તૂટી પડ્યો. બાઇબલમાં નવા કરારના વિભાગમાં હિબ્રુ લોકોને લખેલા પત્રના 11મા અધ્યાયની 30મી કલમમાં મિત્ર લખવામાં આવ્યું છે કે વિશ્વાસને લીધે જ ઇઝરાયેલી લોકોએ યરીખો શહેરની દિવાલની આજુબાજુ 7 દિવસ સુધી કૂચ કરી અને તેથી તે દિવાલો તૂટી પડી. યરીખો શહેર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસી માટે દુનિયાનું ચિત્ર છે મિત્ર, દુનિયાનું ચિત્ર. યાદ રાખો, દુનિયા મજબૂત છે, તાકાતવર છે અને માયાવી પણ છે. એના પર તો મિત્ર માત્ર ઈશ્વર પરના વિશ્વાસથી જ આપણને વિજય મળી શકે. યોહાને લખેલો પહેલો પત્ર 5મો અધ્યાય અને 4થી કલમમાં લખ્યું છે કે ઈશ્વરનું પ્રત્યેક બાળક દુનિયાને જીતી શકે છે. આપણા વિશ્વાસની મારફતે આપણે દુનિયા ઉપર વિજય મેળવી શકીએ છીએ. આપણા વિશ્વાસની મારફતે, ઈશ્વર પરના વિશ્વાસની મારફતે. હવે આપણે જોયું એ પ્રમાણે મિત્ર, યહોશવાએ કે ઇઝરાયેલી સૈન્યએ યુદ્ધ કરવું પડ્યું નહીં. એમણે તો માત્ર નગરની આસપાસ પ્રદક્ષિણા જ કરી. તો યુદ્ધ કોણે કર્યું? યુદ્ધ ઈશ્વરે કર્યું મિત્ર. વિજય ઈશ્વરે મેળવ્યો અને નગરનો કબજો ઇઝરાયેલી લોકોને આપ્યો. આજે ઘણા બધા વિશ્વાસીઓની સમસ્યા એ છે કે એ લોકો જાતે જ પોતાની તાકાતથી દુનિયાની માયાથી છૂટવાના પ્રયત્નો કર્યા કરે છે. પરંતુ આપણે મિત્ર એ માટે સૈન્યોના દેવ યહોવાના સરદાર અને આપણા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી યહોશવાની જેમ હુકમો મેળવવાનો આરંભ કરવો જોઈએ. હવે આપણે 6થા અધ્યાયની 22, 23 અને 25 કલમો જોઈશું. 22, 23 અને 25 કલમો. અને જે 2 માણસોએ દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશવાએ કહ્યું કે કસબેણને ઘેર જઈને તેની આગળ તમે સમ ખાધા હતા તે પ્રમાણે તેને ને તેના સર્વસ્વને ત્યાંથી કાઢી લાવો. અને જુવાન માણસોએ માહે જઈને રાહાબને ને તેના બાપને ને તેની માને ને તેના ભાઈઓને ને તેના સર્વસ્વને કાઢી આણ્યા. વળી તેના સર્વ સગાને પણ તેઓએ કાઢી આણ્યા અને તેમને તેઓએ ઇઝરાયેલની છાવણી બહાર મૂક્યા. 25મી કલમ જુઓ. પણ રાહાબ કસબેણને અને તેના બાપના કુટુંબ કબીલાને અને તેના સર્વસ્વને યહોશવાએ બચાવી લીધા અને તે આજ સુધી ઇઝરાયેલમાં રહી, કારણ કે યરીખોની બાતમી કાઢવાને યહોશવાએ જે જાસૂસો મોકલ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા. ઇઝરાયેલી લોકોએ રાહાબને આપેલું વચન ઇઝરાયેલી લોકો પાળે છે અને એનો તથા એના કુટુંબનો બચાવ કરે છે. 26મી કલમ જોશો. અને તે વખતે યહોશવાએ તેઓને એવા સમખવડાવ્યા કે જે કોઈ ઉઠીને યરીખો નગર બાંધે તે યહોવાની આગળ શાપિત થાવ. તેનો પાયો તે પોતાના જ્યેષ્ઠ પુત્રના જીવને સાટે નાખે ને પોતાના સૌથી નાના પુત્રના જીવને સાટે તેની ભાગોળો ઊભી કરે. યરીખો નગર ફરીથી બાંધનાર માટે યહોશવા, તમે જુઓ મિત્ર, શાપ ઉચ્ચારે છે. રાજાઓના પ્રથમ પુસ્તકના 16મા અધ્યાયમાં આપણે જોઈશું તો યરીખો નગર ફરીથી બાંધવામાં આવે છે અને તેને બાંધનારના દીકરા ઉપર યહોશવાએ ઉચ્ચારેલો શ્રાપ ઉતરે છે. પણ આજે આપણે કેટલી અદ્ભુત વાત જોઈ મિત્ર ઈશ્વરના પવિત્ર વચનોમાંથી. ઈશ્વરને અક્ષરશઃ અધીન થવાથી મિત્ર ઈશ્વરના આશીર્વાદો આપણને પ્રાપ્ત થઈ શકે છે. આ ઇઝરાયેલી લોકો ઈશ્વરને અક્ષરશઃ આધીન થયા અને ઈશ્વરે કહ્યું એ પ્રમાણે યરીખો નગરના પતન માટે એમણે પગલાં ભર્યા. અક્ષરશઃ ઈશ્વરે કહ્યું હતું એ જ પ્રમાણે. અને શું થયું આપણે જોયું એ પ્રમાણે. ઈશ્વરે યરીખો નગર ઉપર એમના માટે વિજય પ્રાપ્ત કર્યો. અને મેં તમને કહ્યું એ પ્રમાણે મિત્ર, યરીખો નગર એ તો વિશ્વાસી માટે દુનિયાનું ચિત્ર છે. તમે અને હું મિત્ર આપણી પોતાની તાકાતથી દુનિયાની માયા ઉપર વિજય પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ ઈશ્વર જે એમના પવિત્ર વચનોમાં આપણને કહે છે એ પ્રમાણે અક્ષરશઃ કરવાથી આપણને દુનિયા ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે છે. તમારા માટે મારી એ જ પ્રાર્થના છે ઈશ્વર પિતાને કે ઈશ્વરના પવિત્ર વચનોમાં ઈશ્વરે બતાવેલ સર્વ બાબતો કરવા માટે ઈશ્વર પવિત્ર આત્મા તમને સામર્થ્ય આપો. આમેન. પ્રિય દર્શક મિત્રો, દેવે ઇસ્રાયેલીઓને બાળકોની જેમ દરેક રીતે માર્ગદર્શન આપ્યું. તેઓને તે માર્ગદર્શિકા આપવામાં આવી છે. તે આપણને વાર્તાની જેમ સમજાવવામાં આવી છે. પથ્થરોને યાદ કરવા માટે જે ચિહ્નો મૂકવામાં આવ્યા છે તે તેમના બાળકોને આવનારી પેઢીઓ માટે ઈશ્વરનું કાર્ય જણાવવાની બાબત છે. બાળકો માહિતી મેળવવા માટે
ખૂબ જ ઉત્સુક હોય છે. એ દ્વારા પરમેશ્વરનો શબ્દ આપણને પરમેશ્વરના વચનને જાણવાની દિશા નિર્દેશ આપે છે, જેથી આપણા બાળકો જ્યારે જીવનમાં જટિલ પ્રશ્નો પૂછે ત્યારે આપણે તેના ઉત્તરો આપી શકીએ. એ સમયે ઇસ્રાયેલીઓને અગાઉની ઘટનાઓ જણાવવા માટે બાઇબલ કે સાધન સામગ્રી વિશે કશું જ લખાયેલું નહોતું. પરંતુ આજે આપણા હાથમાં ઈશ્વરનો જીવંત શબ્દ બાઇબલ ઉપલબ્ધ છે. આજનો અભ્યાસ આપણને પ્રેરણા આપે છે કે મા બાપ પહેલાં પોતાના બાળકોને શુભ સંદેશનો ઉપદેશ આપે, જેથી ઈશ્વરની કૃપા તેમના પર રહે. શું તમે ઈચ્છો છો કે તમારા બાળકો ઉપર ઈશ્વરની કૃપા રહે? દરેક મા બાપ ચોક્કસ એવું ઈચ્છતા હોય કે ઈશ્વરનો પડછાયો તેમના બાળકો પર પડે. વહાલા દર્શક મિત્રો, બાઇબલ આપણને પ્રેરણા આપે છે કે દરેક ખ્રિસ્તી પરિવાર પોતાના ઘરમાં જ બાઇબલ અભ્યાસ કરવાનું સરળ કામ કરે, જેથી તમને તમારા બાળકો વિશે ખાતરી થાય. લોકો કહે છે કે શું કરીએ, અમારું બાળક ખરાબ સંગતને કારણે બગડી ગયું છે અને ધર્મસેવક તેની સુધારણા માટે પ્રાર્થના કરાવે છે. પણ મને નથી લાગતું કે ફક્ત આટલું પૂરતું છે. સ્તવન કાર્યક્રમ તમને તમારા કાર્યમાં મદદ કરશે કે જેથી તમે બાઇબલ અભ્યાસમાં તમારા કુટુંબને મદદ કરી શકો અને તમારું કુટુંબ એક મજબૂત કુટુંબ બને. જો તમારા પરિવારમાં કોઈ બિનજરૂરી બાબતો દેખાય છે તો તમારે તેનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. હું ઈચ્છું છું કે તમે આ સંદર્ભમાં તમારા પરિવારનું મૂલ્યાંકન કરો, જેથી મોડું ન થાય. હું આ સમયે આપના માટે પ્રાર્થના કરવા માગું છું કે પ્રભુ આ કામમાં તમને મદદ કરે, જેથી તમે તમારા બાળકોને ઈશ્વરના વચનો શીખવવાનો સમય કાઢી શકો અને ઈશ્વરનો પ્રેમ તેમને આપી શકો. આવો આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે કુટુંબની રચના કરી છે. અમને પતિ, પત્ની, બાળકો આપ્યા છે, મા બાપો આપ્યા છે, ભાઈ બહેનો આપ્યા છે. પવિત્ર પ્રભુ, અમે હળી મળીને રહીએ અને તમારી બીકમાં જીવીએ. અમારી સર્વ બાબતો અમે તમારા હાથમાં મૂકીએ છીએ. તમે અમને આશીર્વાદથી ભરપૂર કરો. અમારા કુટુંબોમાં સુખ અને શાંતિ, આનંદ અને ઉત્સાહ આપો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નોનો જવાબ છે 12. આજનો પ્રશ્ન છે, નગરના કોટની પ્રદક્ષિણા કેટલા દિવસ કરી? આ પ્રશ્નનો જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.